ધોરણ 12 તત્વજ્ઞાન। અહીં આગળના પેજમાં આપણે તાર્કિક કારક કે તાર્કિક સંયોગી વિશે ચર્ચા કરી હતી, બરાબર। પેજ નંબર 2 ઉપર અહીં આપેલા છે તાર્કિક કારકો કુલ 5 છે અને એની સામે એના પ્રતીકો પણ જોવા મળે છે। જેમાં પહેલું ક્રમમાં જોઈએ તો નહીં તાર્કિક કારક, તો એની સામે એનું પ્રતીક નિષેધ જોવા મળે છે। ત્યારબાદ બીજામાં અને એનું પ્રતીક સમુચ્ચય છે। ત્રીજામાં કાં તો અથવા, એની સામે એનું પ્રતીક વિકલ્પન છે। ચોથું જો તો તાર્કિક કારક, એની સામે એનું પ્રતીક શરતી છે। અને પાંચમું જો તો અને તો જ, એની સામે એનું પ્રતીક દ્વિશરતી જોવા મળે છે। ત્યારબાદ આગળ આપણે જોઈએ વિધાનપરક અચલ કે વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ। અહીં વિધાનપરક અચલ કે અચલો અને વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ જે 2024ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન વિભાગ ઈમાં એટલે કે 5 માર્કનો પ્રશ્ન પૂછાયેલો હતો, જે તફાવત સ્વરૂપે જોવા મળે છે। અહીં આપણે વિધાનપરક અચલ કે અચલો, તો વિધાનપરક અચલની વ્યાખ્યા જોઈએ। વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક। વિધાનપરક અચલની વ્યાખ્યા જોઈએ તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક। વિધાનપરક અચલ તરીકે એ થી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે। અહીં કેપિટલ અક્ષર એટલે કે એ બી સી ડી થી માંડીને પી ક્યુ આર એસ વગેરે કેપિટલ અક્ષરોમાંથી ગમે તે અક્ષરને અમુક નિશ્ચિત વિધાન માટેના પ્રતીક તરીકે વાપરી શકાય છે। એટલે કે કોઈ પણ કેપિટલ અક્ષર અમુક નિશ્ચિત વિધાનનો વાચક છે। અહીં એમ પણ કહી શકાય કે એ થી માંડીને ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો વિધાનપરક અચલ તરીકે તેનો ઉપયોગ થાય છે। આગળ જોઈએ તો વિધાનપરક અચલના ઉપયોગ અંગે નોંધપાત્ર મુદ્દો એ છે કે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે અમુક જ કેપિટલ અક્ષરનો વિધાનપરક અચલ તરીકે ઉપયોગ થવો જોઈએ એવો કોઈ નિયમ નથી। એટલે કે કોઈ પણ કેપિટલ એ થી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો તમે ઉપયોગ કરી શકો છો। અહીં પ્રાતિક રજૂઆત માટે, બરોબર, તો કે વિધાનપરક અચલનો જે કેપિટલ અક્ષરનો ઉપયોગ છે તો એ પ્રાતિક રજૂઆત, વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે એનો ઉપયોગ થતો જોવા મળે છે। એટલે કે વિધાનની પ્રાતિક રજૂઆત માટે। દાખલા તરીકે ઉદાહરણ એક આપેલું છે, તાજમહેલ દુનિયાની અજાયબી છે, બરોબર। તો અહીં એક જ વિધાન જોવા મળે છે અને એક વિધાન માટે, બરોબર, એક સાદું વિધાન છે અને સાદા વિધાન માટે આપણે કોઈ પણ એ થી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો આ વિધાન માટે ઉપયોગ કરી શકાય। આગળ જોઈએ આ વિધાન માટેના પ્રતીક તરીકે એ અથવા આર અથવા એસ કે અન્ય કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય। આમ આપણી સગવડ અને સૂઝ મુજબ પી ક્યુ આર એસ ટી ડબલ્યુ એ બી ડી વગેરેમાંથી ગમે તે કેપિટલ અક્ષરનો કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆતમાં વિધાનપરક અચલ તરીકે ઉપયોગ થઈ શકે છે, બરોબર। તો અહીં આ જે એક વિધાન છે એના માટે આપણે કોઈ પણ એ થી ઝેડ સુધીનો કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય છે। જો કે એકના એક સંદર્ભમાં એકના એક વિધાનપરક અચલનો ઉપયોગ એકથી વધુ વિધાનની પ્રાતિક રજૂઆત માટે થઈ શકે નહીં, બરોબર। તો અહીં આ એક વિધાન છે, આના માટે માની લો કે આપણે એ કેપિટલ અક્ષરનો ઉપયોગ કર્યો। હવે આ વિધાન સિવાયનું બીજું કોઈ વિધાન આવ્યું હોય આની સાથે જોડાયેલું, બરોબર, તો એના માટે આપણે એ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે આપણે આ વિધાન માટે એ કેપિટલ અક્ષરનો ઉપયોગ કર્યો તો એની સિવાયના બીજા વિધાન માટે
આપણે બીજા કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે તાજમહેલ દુનિયાની અજાયબી છે. આ વિધાન માટે ટી પ્રતીક પસંદ કર્યા પછી એના એ સંદર્ભમાં જેટલી વાર આ વિધાન આવે તેટલી વાર આનું આ જ પ્રતીક મૂકવું. એટલે કે આ વિધાન માની લો કે આપણે તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે આપણે ટી પ્રતીકનો ઉપયોગ કર્યો, તો જેટલી વખત આ વિધાન દલીલમાં આવે બરોબર એટલી વખત આપણે ટી પ્રતીકનો ઉપયોગ કરવો પડશે. એ જ રીતે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે. આ વિધાન માટે ટી પ્રતીક પ્રયોજી શકાય નહીં બરોબર. તો એની સિવાયનું આ બીજું વિધાન હોય તો એના માટે આપણે ટી પ્રતીક નહીં પણ એની સિવાયનો કોઈ પણ પ્રતીક રૂપ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય. એના માટે અન્ય કોઈ પ્રતીક પસંદ કરવું જોઈએ બરોબર. આગળનો મુદ્દો છે બીજો, વિધાન પરક પરિવર્તી કે પરિવર્તીઓ. વિધાન પરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. વિધાન પરક પરિવર્તી અહીંની વ્યાખ્યા છે કે વિધાન પરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. તો અહીં વિધાન હોય એની સ્થાને કોઈ પણ પ્રતીક મૂકી શકાય છે. વિધાન પરક પરિવર્તીઓ વિધાનો નથી પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે બરોબર. કોઈ પણ વિધાન હોય બરોબર તો એનું સ્થાન નિર્દેશ માટે આ પ્રતીકનો ઉપયોગ થતો જોવા મળે છે. વિધાન પરક પરિવર્તી તરીકે PQRS વગેરે નાના કેપિટલ નહીં એટલે કે નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે સ્મોલ અક્ષરનો. આ નાના અક્ષરો અમુક નિશ્ચિત વિધાનનો નહીં પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે બરોબર. તો કોઈ પણ વિધાન હોય એનો સ્થાનનો નિર્દેશ કરવા માટે આ નાના સ્મોલ અક્ષરોનો ઉપયોગ થાય છે. આ નાના અક્ષરો એટલું સૂચવે છે કે આ અક્ષરને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય બરોબર. તો અહીં વિધાન મૂકી શકાય. દાખલા તરીકે જો આપણે નિષેધ પી એમ લખીએ તો એનો અર્થ એટલો જ થાય કે પીને સ્થાને કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો આપણને નિષેધ પી ના રૂપનું નિષેધવાચક વિધાન મળે છે. અહીં માની લો કે નિષેધ પી આપેલું હોય બરોબર, તો અહીં સ્મોલ પી અક્ષર છે તો નિષેધ વિધાન આપણે બનાવીએ તો તાજમહેલ દુનિયાની અજાયબી નથી બરોબર. તો અહીં એના માટે નાના સ્મોલ અક્ષરનો આપણે ઉપયોગ કરી શકાય. તો અહીં એની સિવાયના ઘણા બધા વિધાન આપણે નિષેધના સ્વરૂપમાં બનાવી શકાય છે પણ તેની સ્થાને અહીં જે વિધાન પરક પરિવર્તી તરીકે બરોબર પીનો ઉપયોગ એ થી ઝેડ સુધીના નાના સ્મોલ અક્ષરનો ઉપયોગ કરી શકાય છે. આગળ જોઈએ તો વિધાન પરક પરિવર્તીઓના ઉપયોગ અંગે એનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકાય બરોબર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુદ્દો નોંધપાત્ર છે કે વિધાન પરક પરિવર્તીઓ વિધાન નહીં પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો હોવાથી વિધાનનું સ્થાન નિર્દેશ કરે છે બરોબર. વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે જ વિધાન પરક પરિવર્તનનો ઉપયોગ થઈ શકે છે. તો અહીં વિધાન માટેનું જે રૂપ છે એ રૂપની રજૂઆત કરવા માટે વિધાન પરક પરિવર્તી નાના સ્મોલ અક્ષરનો ઉપયોગ થતો જોવા મળે છે. વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એક એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાન પરક પરિવર્તી કે વિધાન પરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે બરોબર. તો અહીં એક પ્રતીકોની ગોઠવણી જોવા મળે છે જેમાં વિધાન પરક પરિવર્તીઓ હોય છે અને એમાં તાર્કિક કારકોનો પણ સમાવેશ થતો જોવા મળે છે. એટલે કે અહીં આપણે જોઈએ તો અહીં વિધાન પરક પરિવર્તી જોવા મળે છે અને એની સાથે તાર્કિક કારક એટલે કે નિષેધ પણ જોવા સાથે મળે છે.
બરોબર. તો આ બે મુદ્દા આમાં જોવા મળે છે. અહીં ખાસ આનો ભેદ કે તફાવત આપણે બનાવવો હોય, બરોબર, તો પહેલાં આપણે અહીં જોઈએ તો અહીં એક સ્વરૂપે પહેલો એક મુદ્દો એટલે કે તફાવત માટે, ભેદ માટે એની વ્યાખ્યા લેશું. બીજો મુદ્દો છે કેપિટલ અક્ષરનો ઉપયોગ, બરોબર. અને ત્રીજો મુદ્દો એની ઉપયોગિતા જોવા મળે છે. તો એની ઉપયોગિતા આપણે વિધાનની પ્રાતિક રજૂઆત માટેનો થાય છે, બરોબર. અને ચોથા મુદ્દામાં આપણે ઉદાહરણ લઈ શકાય, બરોબર. તો આ 4 મુદ્દામાં બનતા જોવા મળે છે. તેમ વિધાન પરિવર્તીય જોઈએ તો તેમાં પણ એની વ્યાખ્યા સ્વરૂપે, બરોબર, એનો પહેલો મુદ્દો, પછી બીજો મુદ્દો આપણે એની, બરોબર, નાના સ્મોલ અક્ષરના ઉપયોગ, બરોબર, એના માટે બીજો મુદ્દો જોવા મળે છે. ત્રીજો મુદ્દો અહીંની ઉપયોગિતા, તો ઉપયોગિતા આપણે જોઈએ તો વિધાન માટેના રૂપમાં ઉપયોગ થાય છે, તો એ ત્રીજો મુદ્દો જોવા મળે છે. અને ચોથો મુદ્દો છે તો અહીં પ્રતીકોની ગોઠવણી, બરોબર, એ પણ આપણે ચોથા મુદ્દા તરીકે આપણે લઈ શકાય છે. જેમાં વિધાનો નહીં પણ વિધાન પરક પરિવર્તી, વિધાન પરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે, બરોબર. તો અહીં 4 મુદ્દા, આના 4 મુદ્દા બને છે. વિધાન પરક અચલના, વિધાન પરક પરિવર્તીના પણ 4 મુદ્દા બને છે. અને એના આધારે તફાવત બને છે. અને આ 5 ગુણનો પ્રશ્ન અથવા 3 ગુણનો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં દરેક વખતે પૂછાય છે, બરોબર. 100% પૂછાય જ છે, દરેક એક્ઝામમાં પૂછાય છે. બસ આટલું રાખીએ, પછી આપણે આગળ જોઈશું.